ભરૂચ જિલ્લાના અલગ અલગ તાલુકામાં પંચાયતોમાં તલાટીની ઘટ પૂરી કરવાની માંગ સાથે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે ભરૂચ જિલ્લામાં આવેલ અંકલેશ્વર, આમોદ, જંબુસર, ઝઘડિયા, નેત્રંગ, ભરૂચ, વાગરા, વાલિયા, હાંસોડ તાલુકાઓમાં તલાટીની કુલ 599 મહેકમ સામે હજી ભરૂચ જિલ્લાના અલગ અલગ તાલુકામાં 118 જગ્યા ખાલી છે, જેના અભાવના કારણે હાલ જે તલાટી છે એમના શિરે અન્ય પંચાયતોની પણ જવાબદારી હોવાના કારણે ભરૂચ જિલ્લાની દરેક તાલુકાની જનતાને એમના પ્રશ્નોના નિકાલ માટે ખૂબ તકલીફો પડી રહી છે। તો ખાલી પડતી મહેકમ જગ્યા તાત્કાલિકના ધોરણે ભરપાઈ થાય અને જનતાના પડતર પ્રશ્નોનો નિકાલ જલ્દી થાય। આવેદન પાઠવવામાં જિલ્લાના આપના પ્રમુખ પિયુષ પટેલ સહિત અન્ય હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ જિલ્લાના અલગ અલગ તાલુકાની અંદર ટોટલ 599 મહેકમની જગ્યાઓ જ્યારે તલાટીની ખાલી હોય અને એમાંથી હજી પણ 118 જે મહેકમની જે જગ્યાઓ છે તલાટીની એ આજે પણ ખાલી છે અને જેટલા તલાટી છે એ લોકોના માથે એક તલાટીના માથે 2 ગામની જ્યારે જવાબદારી હોય, 3 ગામની જ્યારે જવાબદારી હોય છે ત્યારે સામાન્ય જે જનતા છે એ જનતાના પ્રશ્નોનો નિકાલ જલ્દી આવતો નથી। એમના પ્રશ્નોને સાંભળવાવાળા તલાટીના સમયે જ્યારે જનતાએ જવું પડતું હોય છે ત્યારે જનતાએ તકલીફોનો સામનો કરવો પડતો હોય છે। ત્યારે આ સરકારને અમે લોકો વિનંતી કરવા માંગીએ છીએ કે જલ્દીથી જલ્દી ભરૂચ તાલુકાના જેટલા પણ અલગ અલગ તાલુકાઓ છે જિલ્લાના એ તમામ તાલુકાની અંદર જે 118 જે મહેકમની જે જગ્યાઓ તલાટીની ખાલી છે એ જલ્દીથી જલ્દી પૂરવામાં આવે, જેથી કરી સામાન્ય જનતાને જે તકલીફો પડી રહી છે તકલીફોનો સામનો એમને ન કરવો પડે।